الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم اللهم صل على محمد وآل محمد ولا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم إنا أنزلناه في ليلة القدر وما أدراك ما ليلة القدر ليلة القدر خير من 1000 شهر تنزل الملائكة والروح فيها بإذن ربهم من كل أمر سلام هي حتى مطلع الفجر صدق الله العلي العظيم. اللهم صل على محمد وآل محمد. السلام عليكم ورحمة الله وبركاته. وعليكم السلام. આપણું જે સબ્જેક્ટ મેટર છે તે છે સૂરતુલ કદર અને આપણે ગયા ટાઈમ આપણે જ્યારે મળ્યા હતા ત્યારે આપણે 3 આયતની મુક્તસરમાં ચર્ચા કરી હતી, પહેલી, બીજી અને ત્રીજી. આજે ઇન્શાલ્લાહ આપણે ચોથી આયતની કોશિશ કરશું કે ચોથી આયતની આપણે ચર્ચા શરૂ કરશું. પણ એની પહેલાં મુક્તસરમાં અમુક આપણને મુક્તસરમાં હું તમને સમરી આપી દઉં અને પછી 4-5 નોંધ લેવાની છે લૈલતુલ કદર ઉપર અને પછી ઇન્શાલ્લાહ ચોથી આયતનું ડિસ્કશન જો ટાઈમ હશે તો આપણે શરૂ કરીશું. તો પહેલી વસ્તુ આ છે કે આપણે પહેલી જ આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને કહે છે ઇન્ના અંઝલનાહુ ફી લૈલતિલ કદર, ખરેખર અમોએ આ કુરાનને ઉતાર્યું છે કદરની રાત્રે. અને એમાં 3 કોન્સેપ્ટ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને ઇમિડિયેટલી આ પહેલી આયતમાં આપણને આપી દે છે. પહેલું કોન્સેપ્ટ છે અંઝલના, એટલે કે ઉતાર્યું, જે શબ્દ ઇન્ઝાલમાંથી આવે છે. બીજો જે ટોપિક જે આપણને મળે છે એ છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા રિફર કરે છે અંઝલનાહુ. હુ ઇઝ અ પ્રોનાઉન રિફરિંગ ટુ ધ કુરાન. એટલે આપણે ગયા વખતે મેગ્નિફિસન્સ ઓફ ધ કુરાન ની જરાક થોડી ઘણી સમજણી લીધી હતી. અને છેલ્લો કોન્સેપ્ટ જે પેલી આયતમાંથી આપણને મળે છે તે છે લૈલતુલ કદર, એટલે કે કદરની રાત. આ પવિત્ર રાત, શક્તિશાળી રાત, શક્તિવાળી રાત. તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા 3 કોન્સેપ્ટ આપણને પહેલી જ આયતમાં પેશ કરે છે. આફ્ટર ધેટ ઇમિડિયેટલી બીજી આયતમાં આપણને કહે છે વમા અદરાકા મા લૈલતુલ કદર. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અહીંયા એડ્રેસ કરે છે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને. اللهم صل على محمد وآل محمد. અને એને કહે છે કે તું શું સમજે છે આ રાત, આ લૈલતુલ રાત, તું શું સમજે છે આ લૈલતુલ કદરની રાત? હવે અહીંયા મકસદ ભલે એડ્રેસ કરે છે રસૂલ ખુદાને, પણ મકસદ આ છે કે રસૂલ ખુદાને સમજાવું તું, એટલે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને સમજાવું તું રસૂલ ખુદાને કે આ લૈલતુલ કદરની મહત્વ રાતને આપણે સરખી રીતે સમજીએ અને પછી એ લોકોને સરખી રીતે આ રાતની સમજણી આપીએ. સો મકસદ આ એક વસ્તુ આપણે નોંધ કરવાની છે. બીજી વસ્તુ આપણે નોંધ કરી આમાં એક્સપ્રેશન જે યુઝ કરે છે વમા અદરાકા મા લૈલતુલ કદર. આ જે એક્સપ્રેશન વમા અદરાકા જે છે એ નોર્મલી કુરાનમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એક્સપ્રેશન ત્યારે યુઝ કરે છે કે જ્યારે એને મેટાફિઝિકલ બાબતોની વાત કરવી હોય. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ, કારણ કે આપણી પાસે આ જે ફિઝિકલ રિયાલિટી અહીંયા આપણી સામે છે, હું તમને બધાને જોઈ રહ્યો છું, આ દુનિયાને જોઈ રહ્યો છું. કેવી રીતે જોઈ રહ્યો છું કે મારી પાસે અમુક અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જોવાની, સાંભળવાની તાકાતો આપી છે, વિચ વી કોલ સેન્સ. આપણને 5 સેન્સીસ આપ્યા છે: હિયરિંગ, લુકિંગ, સીઈંગ, ટેસ્ટિંગ, ફીલિંગ. આ સેન્સીસથી આપણે આ ફિઝિકલ રિયાલિટી આપણે જોઈ શકીએ છીએ, સમજી શકીએ છીએ. પણ there is also another dimension, another reality, જે મેટાફિઝિકલ રિયાલિટી છે કે જે આપણા સેન્સીસથી આપણે જોઈ નથી શકતા, પણ આ ફિઝિકલ સેન્સીસથી આપણે
એ ડાયમેન્શનને અનુમાન કરી શકીએ છીએ, રિયલાઇઝ કરી શકીએ છીએ. એટલે આ શબ્દો યુઝ કરે છે અલ્લાહ સુબહાન વ તઆલા, એક્સપ્રેશન યુઝ કરે છે. જેમ કે વમા જહન્નમને એક્સપ્લેન કરવું હોય તો અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે વમા અદરાકા મા, તમે મને લાસ્ટ ટાઈમ શું કહ્યા હતા? સકરા, બરાબર કે નહીં? વમા અદરાકા મા સકર, સકર જહન્નમ છે. હવે અહીંયા આપણને થોડી ઘણી આપણને ચખાવે છે કે જહન્નમ શું છે, જહન્નમની આગ કેવી હશે, જહન્નમમાં શું થાય. પણ પછી આપણને આ એક્સપ્રેશન યુઝ કરીને કહે છે કે જો આ તમે થોડું ઘણું ચાખી લીધા છો, હવે અનુમાન કરો જહન્નમ કેવું હશે. એવી જ રીતે આપણને ધ ડે ઓફ ડિફરન્સ આપણને સમજાવે છે. આપણે કહે છે વમા અદરાકમાં યૌમલ ફસલ, કે when there is a difference in that particular day, યૌમિદ્દીન. પછી આપણે તમે મને ઇન્તિસારમાં ઇન્ફિતારમાં, હા, ત્યાં પણ I think verse number 14, if I'm not sure, વમા અદરાકમાં યૌમિદ્દીન, અગેન યૌમિદ્દીનની વાત કરી છે. સો પછી અગેન નાર, એટલે કે આગની વાત કરી છે. હવે આ બધી વાત થોડી ઘણી આપણને ચખાવે છે અહીંયા, પણ આપણને અનુમાન કરવાનું કહે છે કે તમે અનુમાન કરો. વમા અદરાકા, તમે શું સમજો છો કે જહન્નમ કેવી હશે? ગૈબની વાતો કરે છે, આવી રીતે મેટાફિઝિકલની વાતો કરે છે, આવી રીતે આવા એક્સપ્રેશન યુઝ કરીને. સો ધીસ ઇઝ અનધર ઇમ્પોર્ટન્ટ થિંગ ટુ મેક અ નોટ. એના પછી ત્રીજી આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા જો આપણને શું કહે છે? વમા અદરાકા લૈલતુલ કદ્ર, લૈલતુલ કદ્ર ખૈરુન મિન અલ્ફી શહર. કહે છે કે આ જે રાત જે છે ને એ 1000 મહિનાથી બહેતર છે. હવે આપણે આમાં મહત્વની વાત કરી છે કે અલ્લાહ સુબહાન વ તઆલા, એક રાત is equivalent to 85 years of our age, rather our existence. આપણને એક રાત 85 વર્ષની રાત, એક રાત આપણને બ્લેસિંગ આપે છે, ગિફ્ટ આપે છે, જેથી કરીને આ રાતમાં, આ એક રાતમાં જો આપણે એની નજદીક જઈએ, એવી રીતે નજદીક જઈએ, એવી રીતે આપણે નજદીક જઈએ કે એને ગમે, તો 85 વર્ષ સુધી તમે આ નહીં કરી શકો. આ એવી રાત છે. મતલબ આ કે આપણે ઇબાદતોમાં એવી રીતે આપણે આ રાતને ગુજારીએ, એવી રીતે આપણે નજદીક જઈએ અલ્લાહ સુબહાન વ તઆલા પાસે, કે 85 વર્ષ સુધી તમને આવો મોકો નહીં મળે પાછો આ રાતનો. આ રાતની મહત્વ આ છે. એની સાથે સાથે આપણે કદરની જે મિનિંગ છે, લિટરલ મિનિંગ તો આપણે સમજ્યા કે આ પવિત્ર રાત છે, શક્તિશાળી રાત છે, સ્ટ્રોંગ રાત છે, ડેસ્ટિની વાળી રાત છે, બીજી દીકરીની રાત છે. અહીંયાથી બહુ સારું છે, દીકરીની રાત છે. તો આ બધી વસ્તુ આપણને સુપરફિશિયલ રાધર લિટરલ મિનિંગ આપે છે. બરાબર છે, એમ્પાવર્ડ. અને સાથે સાથે કુરાનમાંથી આપણને આના ડીપર મિનિંગ મળે છે કે આ રાત એવી છે કે જેમાં અલ્લાહ સુબહાન વ તઆલાની આપણે નજદીક જઈ શકીએ છીએ. અલ્લાહ સુબહાન વ તઆલા પાસે આપણે દુઆ માંગી આપણી ડેસ્ટિની ચેન્જ કરી શકીએ છીએ, બહેતર કરી શકીએ છીએ. આ રાત્રે આપણે અલ્લાહ સુબહાન વ તઆલાની દુઆ માંગી અને આપણી દીકરી ચેન્જ કરી શકીએ છીએ. તો આ આપણી પાસે આ મોકો અલ્લાહ સુબહાન વ તઆલા આપ્યો છે, આ ગિફ્ટ આપી છે અલ્લાહ સુબહાન. જો આ પ્રીએમ્બલ સમજાઈ ગયું હોય, આપણે આગળ વધીએ. અને અમુક લૈલતુલ કદરની નોંધ આપણને આપવી છે અહીંયા. ત્યારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે સમજીએ. પહેલી વસ્તુ આ છે કે લૈલતુલ કદરની રેફરન્સ આપણને મળે છે. અલ્લાહ સુબહાન વ તઆલા આપણને કુરાનમાં આ શબ્દોથી રેફરન્સ આપે છે, અને તે છે લૈલતિન મુબારકતિન, એટલે કે આ મુબારકવાળી રાત છે, આશીર્વાદવાળી રાત છે, પવિત્ર રાત છે. હવે આ જે વસ્તુ, આ જે શબ્દો છે ને, એ આપણને રેફરન્સ મળે છે સૂરત દુખાન. આપણે 23મી રાતના સૂરત દુખાન પઢીએ છીએ. એમાં 3જી આયતથી લઈને 6ઠી આયતમાં આપણને અલ્લાહ સુબહાન વ તઆલા બ્લેસડ નાઇટની કોમેન્ટ્રી આપે છે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ, and I'm going to go through that because એમાં આપણે જરૂરી છે કે આપણે અન્ડરસ્ટેન્ડ કરીએ આ મહત્વ આ રાત. તો અલ્લાહ સુબહાન વ તઆલા
દુખાનમાં વર્સ નંબર 3 થી વર્સ નંબર 6 માં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે, હું ગુજરાતીમાં ટ્રાન્સલેશન આપું છું તમને. ખરેખર તેને મીન્સ કુરાન. ખરેખર કુરાનને અમોએ એક આશીર્વાદ અને પવિત્ર રાત્રિમાં ઉતાર્યું, જે આ શબ્દ યુઝ કરે લૈલતિન મુબારકતિન, આ પવિત્ર રાત્રિમાં ઉતાર્યું અને લોકોને હંમેશા ચેતવણી આપીએ છીએ તેમાં એટલે કેમાં રાતના કે રાત્રિના, તેમાં દરેક મુજબની હિકમત વાળી વાતો આપવામાં આવે છે અમારા કમાન્ડ તરીકે. બેશક રસૂલોને મોકલનારા અમો જ છીએ. આ તારા પરવરદિગાર તરફની એક રહેમત છે, તે મોટો સાંભળનાર અને જાણકાર છે. અહીંયા 5 વસ્તુની વાત કરે છે અલ્લાહ સુબ્હાનહુ. સો ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે આ 5 મહત્વ વસ્તુઓની વાત કરે છે. પહેલી વસ્તુ પવિત્ર રાત. એ પવિત્ર રાતના શું મોકલ્યું? કુરાન. બીજી વસ્તુ કે એ જ રાતના અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા હિકમત વાળા કમાન્ડ મોકલાવે છે, એ જ રાતના. ત્રીજી વસ્તુ કે અહીં અમો રસૂલોને મોકલનાર અમો છે, આપણે નથી કોઈ. અહીંયા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા વેરી ક્લિયરલી ઇન્ડિકેશન નહીં પણ ક્લિયરલી કહે છે, સ્ટેટમેન્ટ આપે છે કે રસૂલોને મોકલનારા અમે છે, અમારા તરફથી આ લોકો આવે છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી કહે છે કે એવી રીતે અમે તમારા માટે આ રહેમત નાઝિલ કર્યા છે. મીન્સ કે કુરાન, રસૂલ ખુદા, પ્રોફેટ અને આ લૈલતુલ કદર ની રાત આ તમારા માટે રહેમત છે. અને પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે અમો મોટા સાંભળનાર છે અને જાણકાર છે. મીન્સ હી હિયર્સ એવરીથિંગ એન્ડ હી નોઝ એવરીથિંગ. આ એક આયતમાં, આ 3 આયતમાં, ત્રીજી, ચોથી, 5મી અને 6ઠી આયતની સૂરે દુખાન, જે આપણે 23મી રાતના આપણે પઢીએ છીએ. ઇમેજિન આ ખાલી 4 આયતમાં, 3, 4, 5, 6 આયતમાં 5 વસ્તુની અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કેવી મહત્વ રીતે આપણને સમજાવી છે. સો આઈ વોન્ટ ટુ ગો ફોરવર્ડ નાઉ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અહીંયા જો શબ્દ જે યુઝ કર્યા છે એ છે આશીર્વાદની રાત, મુબારકની રાત, પવિત્ર રાત, બ્લેસેડ નાઇટ. હવે મુફસ્સિરો જ્યારે આ બ્લેસેડ નાઇટ કુરાન જ્યારે વાત કરે છે ને ત્યારે મુફસ્સિરો આપણને કહે છે કે હી ઇઝ રિફરિંગ ટુ લૈલતુલ કદ્ર. આ એક વસ્તુ છે. બીજી બાજુ આપણને મુફસ્સિરો પાસેથી મળે છે કે અહીંયા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જ્યારે આ બ્લેસેડ નાઇટની વાત કરે છે તો there he is referring to 15th of Shaban. 15મી રાતના આપણે શું કરીએ છીએ? અમાલ કરીએ છીએ, બરાબર કે નહીં? આપણે દુઆ માંગીએ છીએ. આવી જ રીતે આપણે આ મોટી રાતની આપણે ગણીએ છીએ કે આ એક મોટી રાત છે. હવે અહીંયા ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અહીંયા શું કહેવા માંગે છે, વેધર ઇઝ લૈલતુલ કદ્ર or whether it is 15th night. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણે અહીંયા કહે છે કે એક કિતાબની વાત કરે છે કે જે 7મા આસમાનમાં છે, જેને આપણે ઉમ્મુલ કિતાબ તરીકે રિફર કરીએ છીએ અથવા લૌહે મહફૂઝની વાત કરીએ છીએ. ત્યાંથી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કમાન્ડ કરે છે, કુરાન નાઝિલ કર્યું છે લૈલતુલ કદરની રાત, અને કમાન્ડ આપે છે આપણા જિંદગીના સારા કરવા માટે, આપણે રોજી સારી કરવા માટે. ત્યાં બધી જાતની કમાન્ડ, હિકમતવાળી કમાન્ડો ત્યાંથી પેશ થાય છે અને પછી ઉતરે છે 7મા આસમાનથી. જ્યારે કુરાન ઉતરે છે ત્યારે અહેલે સુન્ના પ્રમાણે એક નીચેના આસમાનમાં ઉતરે છે અને અહેલે તશય્યુ પ્રમાણે કુરાન ઉતરે છે અલ્લાહ રસૂલ ખુદાના દિલ. સમજાઈ ગયું? હવે જરાક આગળ વધીએ. અહીંયા જો આ કુરાનની બાબત થઈ, બરાબર કે નહીં? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ જ 3, 4, 5, 6 સૂરે દુખાનની આયતમાં શબ્દ યુઝ કરે છે ફીહા. ફીહા મીન્સ ધેર ઇન. ધેર ઇન નો એટલે કે તેમાંનો મતલબ થયો એ રાતના. ઓકે, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે ફીહા ધેર ઇન
અને શબ્દ પછી યુઝ કરે છે આ ફીહા યુફરકુ કુલ્લુ અમરિન હકીમ. તેમાં એટલે કે તે રાતના દરેક મુજબના કમાન્ડ, દરેક હિકમતવાળા મેટર ક્લિયર રીતે આપવામાં આવે છે. સો એક આ વાત ક્લિયર થઈ ગઈ કે તે રાતના એપાર્ટ ફ્રોમ કુરાન હિકમતવાળા કમાન્ડ આપવામાં આવે છે, એટલે કે હિકમતવાળા વાતો આપવામાં આવે છે. પણ જો પછી આગળ શું વધે છે, અલ્લાહ સુબહાન વ તઆલા એ જ આયતમાં કહે છે અમરન મિન ઇન્દિના, મતલબ કે ખાસ અમારા તરફથી કમાન્ડ આપવામાં આવે છે. મીન્સ મેટર્સ આર બીંગ ડિસાઇડેડ ધેર વેરી શ્યોરલી, ખાસ કમાન્ડ કરવામાં આવે છે. હવે અહીંયા ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ મુફસ્સિરો પ્રમાણે, અને આ મેં વાંચ્યું છે, કરેક્ટ મી કે matters are being decided is decided on the 15th of night. 15મી શાબાનમાં અલ્લાહ સુબહાન વ તઆલા કમાન્ડ આપે છે. એટલે પ્રોસેસ સ્ટાર્ટ્સ ફ્રોમ વેર 15th of night and completed on Laylatul Qadr on Mah Mubarak Ramadan. That's the meaning of it. Okay, the thing starts on 15th of night. It's very important for us to actually seek so many things from Allah subhanahu wa ta'ala on that, because the command are being established at that time, and then the process which begins there is completed Laylatul Qadr. ફરિશ્તાઓ એ ઉમ્મુલ કિતાબમાંથી જે કમાન્ડ અલ્લાહ સુબહાન વ તઆલા આપે છે લૌહે મહફૂઝથી, આ ફરિશ્તાઓ આ બધાય કમાન્ડ લૈલતુલ કદરની રાત્રે નીચે ઉતરે છે. This is another way that I have understood. મુફસ્સિરો સમજાવે છે આપણને. હવે હું ભૂલી ગયો, આગળ ફી ન જવાનું. સલવાત પડો. યસ, એ પછીથી છે. હું આયતમાં આગળ જતા ભૂલી ગયો. જાઈશ, I'll come to fourth. હવે આપણે સમજ પડી, because Allah subhanahu wa ta'ala goes forward in the third, fourth, fifth ayat, કે આ કમાન્ડ આપ્યા પછી અલ્લાહ સુબહાન વ તઆલા શેની વાત કરે છે કે અમોએ રસૂલ ખુદાને મોકલ્યા, અને એમ કહે છે કે આ રહેમત વાળી રાત છે. આ જ 3, 4, 5, 6 આયતમાં સૂરે દુખાનમાં અલ્લાહ સુબહાન વ તઆલા પછી આગળ વધે છે અને કહે છે કે આ રહેમત વાળી રાત છે, આ તમને આ રહેમત તમારા માટે મેં આપી છે. એમાં અલ્લાહ સુબહાન વ તઆલા બધું ઇન્ક્લુડ કરે છે, રસૂલ ખુદા, પ્રોફેટ્સ, આ લૈલતુલ કદર, 15મી રાત, કુરાન, કમાન્ડ, આ બધી આપણને આ રાતની વાત કરે છે કે આ રહેમત વાળી રાતના આ બધું થયું હતું, અને તમે આનો મોકો લ્યો. મતલબ કહેવાનો એ છે કે અલ્લાહ સુબહાન વ તઆલા અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણને સમજાવે છે કે જો મેં આ તમારા માટે આ જે રાત રહેમતવાળી કરી છે, તો એનો તમે ફાયદો લ્યો. એનો ફાયદો એવી રીતે લ્યો કે તમે અલ્લાહ સુબહાન વ તઆલાની નજદીક આવો, અલ્લાહ સુબહાન વ તઆલા પાસે દુઆ માંગો, અલ્લાહ સુબહાન વ તઆલા પાસે કરો, અલ્લાહ સુબહાન વ તઆલા પાસે તમારી જે અંદરની વાતો હોય તમે એ વાતો કરો અલ્લાહ સુબહાન વ તઆલા, કે એ તમારી જે અંદરની વાતો છે એ ઓફકોર્સ સાંભળશે અને તમારા માટે સોલ્યુશન્સ પણ મુકરર કરશે ને આપશે. આ એક વસ્તુ છે. બીજું, રહેમતની મિનિંગ આપણે આ પણ લઈ શકીએ છીએ કે એ રાત એવી છે કે જે ફેલાય છે, ઇટ ગેટ્સ ડિસ્ટ્રીબ્યુટેડ. બ્લેસિંગ એવી છે કે ઇટ ગેટ્સ ડિસ્ટ્રીબ્યુટેડ. જો ઈમાનદારો અન્ડરસ્ટેન્ડ કરે તો, જો આમાં આપણે સમજવાનું છે કે આ રાત ક્યારે મુકરર કરેલી છે, રમઝાન મહિનાની અંદર, બરાબર કે નહીં? લૈલતુલ કદર, રમઝાન મહિનો વન ઓફ ધ મોસ્ટ બ્લેસડ મંથ છે કે નહીં? એમાં કુરાન ઉતર્યું કે નહીં? કમાન્ડ આવે છે કે નથી આવતા? અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે મારી પાસે તમે નજદીક આવો, બરાબર કે નહીં? તો ઈમાનદારો જો સમજતા હોય કે એની બ્લેસિંગ્સ કેટલી બાજુ ફેલાય છે, તો they will take an important step forward and make sure that આ ફાયદો એ ઉઠાવે, ઈમાનદારો આ ફાયદાને ઉઠાવે. This is how we can understand. અને પછી અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે એ મોટો સાંભળનાર છે અને મોટો જાણનાર છે.
This is the meaning of also Laylatul Qadr. If we understand that, let's move a little forward. બીજી આપણને વસ્તુ જે જાણવાની છે તે આ છે કે ઈમાનદારો જ્યારે લૈલતુલ કદરમાં દુઆઓ માગતા હોય તો એમાં કઈ રીતે આપણે આગળ વધી શકીએ છીએ? એક સવાલ ઊભો થાય છે કે આપણે લૈલતુલ કદર છે તો હું કેવી રીતે આગળ વધું? સો મુફસ્સિરો આપણને સમજાવે છે કે there are two ways. એક તો આપણા જે સારા અમલો જે કરેલા હોય ને, that brings us closer to Allah subhanahu wa ta'ala. That's also one. ને બીજું કે આપણે જ્યારે એની સાથે ઈબાદત કરતા હોય ને ત્યારે આપણું જે નફ્સ છે ને એ આપણે જ્યારે નફ્સ એટલું ખોલી નાખીએ અલ્લાહ સુબહાન વ તઆલા પાસે, એટલું આપણે ઓપન કરીએ એની પાસે સિન્સિયરલી, આઈ મીન કે આપણે જો સિન્સિયરલી અને નિખાલસ નિયતથી અને નિખાલસપણાથી આપણે જ્યારે એને આપણું દિલ આપણે જ્યારે ખોલી નાખીએ ત્યારે અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે આ નફ્સ જે છે ને એ એટલું નજદીક આવે છે અલ્લાહ સુબહાન વ તઆલા પાસે કે અને આવી શકે છે કે 1000 મહિના સુધી તમે જો આ કરો ને તો આ રાતની જે સિગ્નિફિકન્સ છે, આ 1000 મહિના સુધી તમે કરતા રહ્યો. આ રાતને જો તમારું દિલ તમે ખોલી નાખો ને તો 1000 મહિનાથી તમે ક્લોઝ થઈ શકો છો. ધેટ્સ ધ મિનિંગ ઓફ ઇટ. તો બે રીત છે, એક આપણા સારા કામો અને બીજું આપણી સિન્સિયરિટી એટ ધ ટાઈમ ઓફ વી વિલ રિયલી wanting to come closer and making sure that whatever we ask forgiveness on and for, that we will make sure that we refrain from committing those sins again. એટલા સિન્સિયરલી આપણે આગળ વધી શકીએ છીએ આ રાત. આ એક વસ્તુ. બીજી વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે તે આ છે કે જો બધું મુકરર કરેલું હોય આ રાતના તો પછી આપણો રોલ શું છે? એક સવાલ ઊભો થાય છે કે બધું મુકરર કરેલું હોય આ રાતના તો પછી હું શું કરું? થઈ ગયું છે? નહીં, આપણો રોલ છે અંદર. અલ્લાહ સુબહાન વ તઆલા 3, 4, 5, 6 આયતમાં આપણને સમજાવે છે કે મેં આ રાત મુકરર કરેલી છે કે તમે મારી નજદીક આવો. આપણો રોલ છે કે આપણે રાતના જે આપણી ગોઠવેલી વસ્તુઓ હોય તો આપણે એને સુધારી શકીએ છીએ, વધારી શકીએ છીએ અને મજબૂત પણ કરી શકીએ છીએ in terms of what's going to happen to us as well as our sustenance and our closeness with Allah subhanahu wa ta'ala. I want to the most important thing is to remain close with Allah subhanahu wa ta'ala. Sustenance ને આ બધું બરાબર છે, પણ if you are close to Allah subhanahu wa ta'ala, you know that He's going to look after you in any case. That's the meaning of it, I want to be near you. બીજું આપણે કાંઈ વાત યાદી નથી કરવી, મને તારી નજદીક જ આવવું છે, મને તારી પાસે જ આવવું છે. તું જ છો મારો પરવરદિગાર, તું જ છો મારો માલિક, તું જ છો મારો રખેવાળ, તું જ છો મારી. હું અહીંયાથી નીકળીશ, જ્યાં જવાનો છું તું મારી સાથે જ છો અને તું મારે તારી રહેમતની નીચે મને તું રાખ. That's the meaning of it, of the closeness that you want to be with Allah subhanahu wa ta'ala. અને લૈલતુલ કદરનું એક બીજું સિગ્નિફિકન્સ આ પણ છે કે લૈલતુલ કદર ખાલી આપણા જ માટે નથી, ઇન્સાનો માટે નથી, આખા ક્રિએશન માટે અલ્લાહ સુબહાન વ તઆલા આ રાત મુકરર કરેલી છે, ઇન્ક્લુડિંગ નોન મુસ્લિમ્સ. If we think કે નોન મુસ્લિમ ધ્યાન નથી રાખતા, એનું પણ ધ્યાન રાખીએ છીએ. આ અલ્લાહ સુબહાન વ તઆલાની રહેમત છે, ઇન્ક્લુડિંગ નોન મુસ્લિમ, ઇન્ક્લુડિંગ એવરીથિંગ. વરસાદ ક્યાં પડવાનો છે, અર્થક્વેક ક્યાં થવાનું છે, કેલામિટીઝ ક્યાં આવવાની છે, વોર ક્યાં થવાનું છે, આ બધી ક્રિએશનમાં જે તકલીફો આવવાની છે એ પણ ડિસાઇડ થાય છે એ ટાઈમે. સો આ રાતના વી મસ્ટન્ટ ઓનલી થિંક that ઓ મારા જ માટે આ બધું છે. નહીં આપણે દુઆ કરીએ આપણા બધાય માટે કે આપણે બધાને અલ્લાહ સુબહાન વ તઆલા, મોમિન ભાઈઓ બહેનો, આપણા નેબર્સ, મુસ્લિમ નોન મુસ્લિમ જે કોઈ હોય બધાને અલ્લાહ સુબહાન વ તઆલા તૌફીકાત આપે કે અલ્લાહ સુબહાન વ તઆલા તરફ આપણે બધાએ આગળ વધીએ, ઇન્ક્લુડિંગ નોન મુસ્લિમ. આ રાતની આટલી શફાત છે, આ રાતની આ રહેમત છે. અલ્લાહ સુબહાન વ તઆલા પછી ચોથી આયતમાં look the way he is moving down. શું કહે છે? ઇન્ના અંઝલનાહુ ફી લૈલતિલ કદ્ર વમા અદરાકા મા લૈલતુલ કદ્ર
લૈલતુલ કદ્ર ખૈરુન મિન અલ્ફી શાહર. 3 આયતોમાં લૈલતુલ કદ્રને મેન્શન કરે છે. સો ઇમ્પોર્ટન્ટ. લૈલતુલ પછી શું તનઝ્ઝલુલ મલાઇકતુ મીન્સ ફરિશ્તાઓ ત્યાંથી નાઝિલ થાય છે, નીચે ઉતરે. તનઝ્ઝલુલ મલાઇકતુ વર-રૂહુ ફી فيها بإذن ربهم من كل ભૂલાઈ أمر. જવાય છે. فيها હંમેશા થાય છે. ફિયા બિઇઝની રબ્બિહિમ મિન કુલ્લી અમ્ર. જ્યારે આપણે ભૂલી જાય ને આપણે પાછું પહેલેથી શરૂ કરીએ તો પાછું યાદ આવી જાય છે. It happens to So, me. yeah, I know. તનઝ્ઝલુલ મલાઇકતુ વર-રૂહુ ફીહા બિઇઝની રબ્બિહિમ મિન કુલ્લી અમ્ર. જો અહીંયા 3 કોન્સેપ્ટ આવે છે, વેરી ઇમ્પોર્ટન્ટ. પહેલું, તનઝ્ઝલુલ મલાઇકતુ, કોણ નીચે ઉતરે છે કમાન્ડ્સ લઈને? ફરિશ્તાઓ. આ ફરિશ્તાઓ શું છે, કોણ છે? આ એક કોન્સેપ્ટ. રૂહુ, સ્પિરિટ પણ સાથે છે. આ કઈ સ્પિરિટ છે, શું છે આ સ્પિરિટ, ક્યાં આવે છે? અને પછી છે ફીહા બિઇઝની રબ્બિહિમ મિન કુલ્લી અમ્ર. પરમિશન, અલ્લાહ સુબહાન વ તઆલાની પરમિશન લઈને ફરિશ્તાઓ અને સ્પિરિટ નીચે આવે છે, અહીંયા આવે છે, જ્યાં આવે છે ત્યાં. હવે આ 3 જે કોન્સેપ્ટ છે, આઈ હેવ ટુ સ્ટાર્ટ દેટ અફ્રેશ નેક્સ્ટ ટાઈમ, કારણ કે તમને ઘણું બધું અંદર લેવાનું છે. અત્યારે મેં કેટલી બધી વાતો તમારી સામે કરી નાખી છે. તો હવે આ બધી બાકીની જે વાતો છે એ આપણે નેક્સ્ટ વીક ઇન્શાલ્લાહ કરશું. ફોર્થ આયત વિલ સ્ટાર્ટ વિથ ધેટ. 3 કોન્સેપ્ટ આપણે સમજવાની કોશિશ કરશું. અને પછી સલામ, એ જે સલામ છે એનો એક મોટો મતલબ છે અહીંયા. અલ્લાહ સુબહાન વ તઆલા સલામ, સલામ, what does that mean? Okay, so next time આપણે ઇન્શાલ્લાહ વર્સ નંબર 4. તો જે ભાઈઓ